નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14 એપ્રિલ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ શું કરવાનું, તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10 પ્રશ્નોમાં તમે જેટલા પણ પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાંથી સાચા જેટલા હોય એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું કે 10માંથી 9 સાચા કે 8 કે 10 સાચા છે. આ 10 પ્રશ્નોની વાત કરી રહ્યા છે, એમાંથી 5 પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપોને છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન, કયા દેશના અવકાશ યાત્રીઓ આર્ટિમિસ પ્રોગ્રામના ભાગરૂપે અમેરિકાના નાસા ચંદ્ર મિશનમાં જોડાશે અને ચંદ્ર પર ઉતરશે? તો જવાબ આવશે જાપાનના. કયા દેશના? જાપાનના. તો એક સંયુક્ત જાહેરાત થઈ જેમાં અમેરિકાના જે પ્રમુખ છે જો બાઇડન, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ બંને જાહેર કર્યું કે આર્ટિમિસ પ્રોગ્રામના ભાગરૂપે જાપાની અવકાશ યાત્રીઓ ભવિષ્યના નાસા ચંદ્ર મિશનમાં જોડાશે. આ પગલાંને યુનાઇટેડ સ્ટેટ્સ અને જાપાન વચ્ચે આર્થિક અને સંરક્ષણ સંબંધોને મજબૂત કરવાના વ્યૂહાત્મક પ્રયાસ તરીકે જોવામાં આવે છે. જો બાઇડને જણાવ્યું છે કે 2 જાપાનીઝ અવકાશ યાત્રીઓ ભવિષ્યના નાસા ચંદ્ર મિશનમાં જોડાશે અને એક ચંદ્ર પર ઉતરનાર બિન અમેરિકન બનવાના છે, પણ પ્રથમ. નાસાની આગેવાની હેઠળના આર્ટિમિસ પ્રોગ્રામનો ઉદ્દેશ છેલ્લું જે એપોલો મિશન હતું એના પછી અડધી સદી જેટલો સમય થઈ ગયો છે, એના કરતાં પણ વધારે. તો એ પછી 2026ની શરૂઆતમાં ચંદ્ર ઉપર અવકાશ યાત્રીઓને મોકલવાનો છે. બાઇડન વહીવટીતંત્ર મૈત્રીપૂર્ણ રાષ્ટ્રો સાથે જોડાવા, ચીનની વધતી જતી જે અવકાશ મહત્વાકાંક્ષાઓ સાથે સ્પર્ધા કરવા માટે અવકાશ કાર્યક્રમનો સક્રિયપણે ઉપયોગ કરી રહ્યું છે. જાપાનની વાત કરીએ, કેપિટલ ટોક્યો છે, પ્રાઇમ મિનિસ્ટર ફુમિયો કિશિદા છે. જાપાન છે એની જે સંસદ છે એને ડાયટ કહેવાય છે. તમારે કહેવાનું છે જાપાનની કરન્સી કઈ છે. આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન. આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન વિશે જેટલા પણ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ છે એ બધા વિશે આપણે આજે ડિટેલમાં ભણીશું, જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે અને તમને પણ જીવનમાં ખૂબ જ બેનિફિટ કરશે એવા મુદ્દાઓ છે. તો તમને બધાને ખબર હોવી જોઈએ, સમરસતા દિવસ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમનો જન્મદિવસ. સિમ્બોલ ઓફ નોલેજ કોલંબિયા યુનિવર્સિટી દ્વારા એમને કહેવામાં આવ્યું છે. બરાબર છે, જોઈ લઈએ આપણે એમના વિશે ડિટેલમાં. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસને ભારતમાં સમરસતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2024ની વાત કરીએ તો ભારતના પ્રથમ કાયદા પ્રધાન, ભારતના બંધારણના ઘડવૈયા એવા વિશ્વરત્ન મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મા નંબરની જન્મજયંતિ આ વર્ષે ઉજવવામાં આવશે. એમનો જન્મ થયો હતો 14 એપ્રિલ 1891 મધ્યપ્રદેશના મહુમાં. હાલમાં તેને આંબેડકર નગરથી ઓળખવામાં આવે છે અને તેઓ તેમના માતા પિતાનું છેલ્લું સંતાન હતા, 14મા નંબરનું. એમનું પૂરું નામ છે ને ભીમરાવ રામજી આંબેડકર હતું. પિતાનું નામ રામજી
માલોમજી શકપાલ, માતાનું નામ ભીમાબાઈ હતું. મૂળ વતન એમનું મહારાષ્ટ્રનું રત્નાગલી જિલ્લાનું અંબાવાડા. નિશાળમાં ભીમરાવની અટક આંબાવાડેકર રાખવામાં આવી હતી, પરંતુ નિશાળના એક શિક્ષક હતા ને જે ભીમરાવને બહુ ચાહતા હતા, એટલે એમની અટક હતી આંબેડકર. એટલે એમણે શું કર્યું, ડૉક્ટર ભીમરાવ છે એમની અટકને નિશાળના રજિસ્ટરમાં સુધારી દીધીને આંબાવાડેકરને બદલે આંબેડકર કરી દીધી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોલેજ શિક્ષણ માટે વડોદરાના જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એમણે સ્કોલરશિપની વ્યવસ્થા કરી અને તેઓ મુંબઈની પ્રખ્યાત એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા. 1912માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં BAની પરીક્ષા પસાર કરીને સ્નાતક થયા. વડોદરાના જે મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ એમણે એક સ્કોલરશિપ આપી અને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં એમણે અભ્યાસ કર્યો. તેમણે 1915માં પ્રાચીન ભારતીય વેપાર વિષય પર મહાનિબંધ લખ્યો અને કોલંબિયાની જે યુનિવર્સિટી છે એની MAની ઉચ્ચ ડિગ્રી મેળવી. 1916માં એમણે PhD માટે બ્રિટિશ ભારતમાં મુલકી અર્થવ્યવસ્થાનો વિકાસ એ વિષય પર મહાનિબંધ લખ્યો અને કોલંબિયા યુનિવર્સિટીને રજૂ કર્યો અને એમણે સર્વોચ્ચ એવી PhDની ડિગ્રી આપી અને તેઓ ડૉક્ટર આંબેડકર બની ગયા. 1923માં ડૉક્ટર આંબેડકર બેરિસ્ટર થયા. આ જ વખતે ડૉક્ટર આંબેડકરે એમનો એક મહાનિબંધ હતો પ્રોબ્લેમ ઓફ રૂપીઝ, રૂપિયાનો પ્રશ્ન. એ વિષય પર લંડન યુનિવર્સિટીએ ડૉક્ટર ઓફ સાયન્સની ઉચ્ચ ડિગ્રી એમને એનાયત કરી છે. આગળ જોઈશું તો 1928માં જૂન મહિનામાં ડૉક્ટર આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા અને કાયદાના અભ્યાસમાં નિપુણ હતા. તેઓ વિદ્યાર્થીઓમાં ઘણા જ પ્રિય હતા. આ સમયે સાયમન કમિશનને મદદરૂપ થવા બ્રિટિશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી અને તારીખ 3 ઓગસ્ટ 1928માં સરકારે ડૉક્ટર આંબેડકરને મુંબઈની કમિટીમાં નિમ્યા. 1946ની વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણ સભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો અને ડૉક્ટર આંબેડકર ભારતની બંધારણ સભામાં ચૂંટાયા. 3 ઓગસ્ટ 1947માં ભારતની વચગાળાની સરકાર યોજાઈ અને ભારતની વચગાળાની સરકારમાં ડૉક્ટર આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. 29 ઓગસ્ટ ડૉક્ટર આંબેડકર એમને ભારતના બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ તરીકે પણ વરણી કરવામાં આવી. 5મી જૂન 1952ના દિવસે કોલંબિયા યુનિવર્સિટી છે એમને સર્વોચ્ચ ડિગ્રી આપી ડોક્ટરેટ લો. 12 જાન્યુઆરી 1953ના દિવસે ભારતની ઓસ્માનિયા યુનિવર્સિટીએ ડૉક્ટર આંબેડકરને ડૉક્ટર ઓફ લિટરેચરની ઉચ્ચ પદવી આપી. તેઓની ખરાબ તબિયતને કારણે તેઓ બહુ લાંબુ જીવી શક્યા નહીં અને 6 ડિસેમ્બર 1956ના વહેલી સવારે દિલ્હીમાં એમનું અવસાન થયું. એમની સમાધિનું નામ ચૈત્યભૂમિ છે જે મુંબઈમાં આવેલી છે અને એમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામાં આવ્યા હતા. તમને ખબર છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ આપણા ભારતની અંદર એક રાજ્યમાં બનાવવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો ટોટલ 206 ફૂટની એની હાઇટ છે, 206 ફૂટ. એમાં જે સ્ટેચ્યુ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું એ 125 ફૂટનું અને 81 ફૂટ છે એ બીજું સ્ટ્રક્ચર છે, નીચે બેઝ બનાવેલો છે. ઓકે, 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI તમારે જે તે જોવાનું બાકી હોય જોઈ લેજો. પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતીય મૂળના નિષ્ણાત અશ્વિની ડિમ્નેશિયા પર બ્રિટનની સંશોધન ટીમમાં જોડાયા. તેઓ એક ન્યુરોલોજિસ્ટ છે. બ્રિટનની વર્લ્ડ ક્લાસ રિસર્ચ ટીમનો ભાગ બનાવવામાં આવ્યા છે. આ ટીમને રક્ત પરીક્ષણ દ્વારા ડિમ્નેશિયા શોધવાની દિશામાં સંશોધન કરવા અને આ દિશામાં વધુ પુરાવા એકત્ર કરવાની કામગીરી સોંપવામાં આવી છે. ડિમ્નેશિયા એક સિન્ડ્રોમ છે જે જ્ઞાનાત્મક કાર્યક્ષમતાના ઘટાડા માટેનો સામાન્ય શબ્દ છે. વ્યક્તિઓની રોજિંદા જીવન છે ને એની પ્રવૃત્તિઓને અસર કરે છે. યાદશક્તિ અને બુદ્ધિ ક્ષમતા ઓછી થાય છે ડિમ્નેશિયા. બ્રિટનની વાત કરી છે અને પ્રાઇમ મિનિસ્ટર ઋષિ સુનક. તમને ખબર છે કે રિપબ્લિક ઓફ આયર્લેન્ડના નવા પ્રાઇમ મિનિસ્ટર બન્યા લિયો વરાડકરની જગ્યાએ. શું નામ છે એમનું? જો તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવો. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો અને આપણી બંને YouTube ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને.
ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો તમને આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ સિવાય તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. 2024માં જલિયાવાલા બાગના હત્યાકાંડની કેટલામી વર્ષગાંઠ છે? તો 105 વર્ષ પૂરા થયા છે. કેટલા? 105 વર્ષ. તો સમય હતો 23 એપ્રિલ 1919. આ દિવસ હતો 23 એપ્રિલ 1919, વૈશાખીનો દિવસ હતો. અને વૈશાખીના દિવસે આખા પંજાબ અને આસપાસના જે પ્રદેશો છે એમાં ખેડૂતો રવિ પાક છે ને એને કાપીને નવા વર્ષની ખુશીઓ મનાવતા હોય છે. 13 એપ્રિલ 1699ના દિવસે શીખોના જે 10મા ગુરુ હતા, ગુરુ ગોવિંદસિંહ, એમણે ખાલસા પંથની સ્થાપના કરીને લોકોને અન્યાય અને અત્યાચાર સામે માથું ન ઝુકાવવાની હાકલ કરી હતી. રોલેટ કાયદા તથા સરકારી દમન નીતિના સામે વિરોધ વ્યક્ત કરવા અમૃતસરના જલિયાવાલા બાગમાં 13/4/1919ના રોજ, એટલે કે આજનો દિવસ, ગઈકાલની વાત છે, તો 4 વાગે, સાંજે 4 વાગે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ત્રીઓ, પુરુષો, બાળકો મળીને આશરે 10,000 જેટલા લોકો એકત્રિત થયા હતા. સભા શરૂ થતાં જ જનરલ રેજિનાલ્ડ ડાયર એમણે એક લશ્કરી ટુકડી સાથે પ્રવેશ્યા અને એમણે પોતાના સૈનિકોને લોકો પર ગોળીબાર કરવાનો હુકમ આપ્યો, જેમાં મોટાભાગના વૃદ્ધો, બાળકો, સ્ત્રીઓ એ ગોળીબારના ભોગ બન્યા. 1650 રાઉન્ડ છોડવામાં આવ્યા હતા. અને સરકારી આંકડો તો એવું કહેતો હતો, એ વખતે તો બ્રિટિશ સરકાર હતી, કે ભાઈ મરેલા લોકો છે, જે લોકોનું નિધન થયું છે, એ 376 અને ઘવાયેલા 1200. પરંતુ એ આંકડો કંઈક અલગ હતો. કોંગ્રેસે નિયુક્ત કરેલી સમિતિએ એવું કહ્યું કે મૃત્યુ પામેલા લોકો 1200 હતા, ઘવાયેલા લોકો લગભગ 3600 હતા. જલિયાવાલા બાગના હત્યાકાંડ બાદ ત્યાં રહેલા કૂવામાંથી 120 જેટલી લાશો કાઢવામાં આવી. એટલે એવું થયું હતું, હત્યાકાંડ કરવામાં આવ્યો ત્યારે લોકો પોતાનો જીવ બચાવવા માટે, ગોળીબારીથી બચવા માટે ઘણા બધા લોકો કૂવામાં કૂદી પડ્યા હતા, પરંતુ પોતાનો જીવને તેઓ બચાવી ના શક્યા હતા. ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ એડવિન મોન્ટેગ્યુએ 1990ના અંતમાં મામલાની તપાસ કરવા માટે હન્ટર કમિશનની નિમણૂક કરી. અને આપણા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, એમને બ્રિટન સરકાર દ્વારા નાઇટહુડનો ખિતાબ આપવામાં આવ્યો હતો. એમણે આ હત્યાકાંડના વિરોધમાં એ પાછો આપી દીધો. જલિયાવાલા બાગના હત્યાકાંડ બાદ લોકોની આઝાદી માટેની ચાહત જોઈ અને ગાંધીજીએ 1920માં અસહકાર આંદોલનની શરૂઆત કરી. જલિયાવાલા બાગના હત્યાકાંડ વખતે ઉધમસિંહ નામના એક ક્રાંતિકારી ઘવાયા હતા અને એમણે આનો બદલો લેવા, તમે વિચાર કરો, 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો અને 1940, 21 વર્ષ પછી 13 માર્ચ, સેમ ટુ સેમ, સેમ ના કહી શકાય, એક મહિનો પહેલાં છે ને, 13 માર્ચ, બરાબર છે, એમને લંડનના કેક્સ્ટન હોલમાં જે ઉધમસિંહ છે એમણે શું કર્યું, જનરલ ઓ ડવાયરને ગોળીથી ઉડાડી દીધો. હવે આમાં એક વસ્તુ યાદ રાખજો, ઘણા બધા લોકો આમાં કન્ફ્યુઝ હોય છે. જેણે ગોળીબારી કરી હતી એ ગોળીબારી કરવાવાળું કોણ હતું? એટલે જેણે ઓર્ડર આપ્યો હતો, જે ત્યાં જલિયાવાલા બાગમાં ઉપસ્થિત હતો, એ હતો જનરલ રેજિનાલ્ડ ડાયર, જે પોતે કર્નલ હતો, બરાબર છે. અને જેણે ઓર્ડર આપ્યો હતો, જે હતો ગવર્નર હતો, પંજાબનો ગવર્નર, એનું નામ શું હતું? જનરલ ઓ ડવાયર. એટલે આ જનરલ ઓ ડવાયર છે એને આપણે ગોળીથી ઉડાડી દીધા. કોણે ઉડાડી દીધો? ઉધમસિંહ. અને ઉધમસિંહને આના માટે ફાંસી આપવામાં આવી હતી, બરાબર છે. તો જલિયાવાલા હત્યાકાંડ પરથી પ્રશ્નો બની શકે છે, ઇતિહાસ જાણવો જરૂરી છે. તાજેતરમાં કઈ સંસ્થાને તેના દેશ માટે ચંદ્ર માટે સમય માનક બનાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે નાસા. કઈ સંસ્થાને? નાસા. તો યુએસનું જે વ્હાઇટ હાઉસ છે એણે સત્તાવાર રીતે નાસાને કહ્યું છે કે ચંદ્ર માટે સમય માનક બનાવો. શું કરવું? કોઓર્ડિનેટેડ લુનાર ટાઈમ બનાવો, જેનો ઉપયોગ વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને ખાનગી કંપનીઓ ચંદ્રની સપાટી પર એમની પ્રવૃત્તિઓની સંકલન કરવા માટે કરી શકે. કામગીરીનું સંકલન કરવા, વ્યવહારોની વિશ્વસનીયતાને સુનિશ્ચિત કરવા માટે અને ચંદ્ર વાણિજ્યના લોજિસ્ટિકનું સંચાલન કરવા એકીકૃત સમય ધોરણ આવશ્યક છે. આ જે સંકલિત સમય છે, ચંદ્ર સમય, એ ચંદ્ર સમય, એ ચંદ્રના અવકાશયાનો જે મૂકવામાં આવે ત્યાં પછી ઉપગ્રહો, એમના માટે સમય પાલન બેન્ચમાર્ક પ્રદાન કરશે. તે ઉપગ્રહો હોય, અવકાશયાત્રીઓ હોય અને પાયા અને પૃથ્વી વચ્ચેના સંચારને સુમેળ કરશે. જો આનું કારણ શું, મેન વસ્તુ શું? તમને ખબર છે ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના સરખામણીમાં ઓછું છે, 6ઠ્ઠા ભાગનું છે, એટલે ત્યાં સમય વધુ ઝડપી ચાલે. બીજા શબ્દોમાં કહીએ, ચંદ્ર પર કોઈ વ્યક્તિ માટે
પૃથ્વી આધારિત જે ઘડિયાળ છે એનો ઉપયોગ કરે તો તેમાં શું થાય કે સમયનો તફાવત આવે અને પૃથ્વીનો એક દિવસ પૂરો થાય ત્યારે 58.7 માઇક્રોસેકન્ડ સમય ઓછો મળે, આટલો ગેપ પડે, જે અવકાશ ખગોળ ક્ષેત્ર માટે હિતાવહ નથી. આપણે તો અહીંયા કંઈ ફરક ના પડે માઇક્રોસેકન્ડમાં, ત્યાં ના ચાલે. તો ચંદ્ર પર ડોક કરવા માંગતા જેટલા અવકાશયાન હોય એ ચોક્કસ સમયે ડેટા ટ્રાન્સફર કરે, સંદેશા વ્યવહાર કરે, નેવિગેશન જેવી પરિસ્થિતિઓ, આ બધામાં આટલા સમયનો 58.7ના લીધે ફરક પડે, એ ના થાય એના માટે આપણે કહ્યું છે. નાસાની વાત કરીએ, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, બરાબર છે, નાસા છે. એ નાસા છે એનું હેડક્વાર્ટર છે વોશિંગ્ટન DC. 29 જુલાઈ 1958માં એની સ્થાપના થઈ. ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એનો મુદ્રાલેખ છે. તમારે જણાવવાનું છે નાસા છે એ નાસાના એડમિનિસ્ટ્રેટર એટલે કે પ્રશાસકનું નામ શું. આગળ આપણે જલિયાવાલા બાગ વિશે ભણ્યા, એના પરથી એક પ્રશ્ન તમારા માટે. ભારતમાં શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જેને આવડતો હોય જણાવી શકે છે. હવે સેબીની વાત કરીએ, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ ભારત સરકાર અંદરની નાણાં મંત્રાલયની વહીવટી ડોમેન હેઠળ ભારતમાં સિક્યુરિટીઝ એન્ડ કોમોડિટી બજાર માટેની નિયમનકારી સંસ્થા છે. હવે અત્યારે આપણે એના માટે ચર્ચા કરીએ છીએ કે 12 એપ્રિલ 1988ના રોજ એનો સ્થાપના દિવસ ગયો. તો 12 એપ્રિલ 1988ના રોજ એક એક્ઝિક્યુટિવ બોડી તરીકેની રચના કરવામાં આવી. 30 જાન્યુઆરી 1992માં એના માટેનો એક્ટ આવ્યો, એને વૈધાનિક સત્તા આપવામાં આવી. સેબીનું સંચાલન એના સભ્યોના બોર્ડ દ્વારા કરવામાં આવે છે, જેમાં કેટલા લોકોનો સમાવેશ થાય છે જોઈ લઈએ. તો એક તો અધ્યક્ષ હોય છે, એ અધ્યક્ષનું નામ તમારે કહેવાનું છે કોણ છે. પછી કેન્દ્રીય નાણાં મંત્રાલયના 2 સભ્યો, ભારતીય રિઝર્વ બેંકમાંથી 1 સભ્યો અને બાકીના 5 સભ્યો ભારત સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવે. તેમાંથી ઓછામાં ઓછા 3 સંપૂર્ણ સમયના સભ્યો હોવા જોઈએ. 1999 પછી નિધિ, ચીટફંડ અને સહકારી સંસ્થાઓ સિવાય સામૂહિક રોકાણ યોજના એ સેબી હેઠળ પણ લાવી દેવામાં આવ્યું છે, યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને મારું જે ટેલિગ્રામ આઈડી અથવા ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ રમવા મળશે. અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોને રાષ્ટ્રીય મહિલા હોકી ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે હરિન્દ્ર સિંહ, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. કોનું સ્થાન લેશે? જેને કે સોપમેનનું સ્થાન લેશે. તો ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી છે અને દ્રોણાચાર્ય પુરસ્કાર ઓલરેડી વિજેતા છે તેઓ. હોકી ઇન્ડિયા દ્વારા વરિષ્ઠ રાષ્ટ્રીય મહિલા હોકી ટીમના કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સાથે હોકી ઇન્ડિયાએ 33 સભ્યોની ભારતીય મહિલા હોકી ટીમની જાહેરાત પણ કરી છે. હરિન્દ્રસિંહ હોલેન્ડના જેને કે સોપમેનનું સ્થાન લેશે, જેઓ ભૂતપૂર્વ ડચ હોકી ખેલાડી છે. હવે વાત એવી થઈ, તમને ખબર છે કે આ વર્ષે પેરિસ ઓલિમ્પિક યોજાવાના છે પેરિસની અંદર. તો આ પેરિસ ઓલિમ્પિકની અંદર આપણી ભારતીય મહિલા ટીમ છે હોકી, એને જેને કે સોપમેન હતા એમણે ક્વોલિફાય ના કરાવી શક્યા અને ગયા મહિને એમણે શું કર્યું? રાજીનામું આપી દીધું છે. હોકીની વાત કરી એટલે યાદ આવે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ. એમનો જન્મદિવસ ભારતમાં ખેલ દિવસ કહેવાય છે. કઈ તારીખ આવે છે કમેન્ટમાં જણાવો. એન્ટાર્કટિકામાં ભારતીય સરનામા સાથેની પોસ્ટ ઓફિસ. તો લગભગ 40 વર્ષ પછી, 4 દાયકા પછી ભારતીય પોસ્ટ વિભાગ છે એન્ટાર્કટિકામાં ભારતીય સંશોધન સ્ટેશન પર પોસ્ટ ઓફિસની બીજી શાખા ખોલવાની છે. આનો પિન યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય, MH1718, જે ભારતથી એન્ટાર્કટિકા માટેના પત્રોમાં ઉપયોગમાં થશે. હાલમાં જે ફાળવવામાં આવેલો કોડ છે એ કેવો છે? પ્રાયોગિક છે. નવી શાખાની કામગીરી થશે ત્યારે કાર્યરત થશે. હવે 1984માં એન્ટાર્કટિકાના દક્ષિણ ગંગોત્રીમાં ભારતે પોતાની પ્રથમ પોસ્ટ ઓફિસ ખોલી હતી. 1 વર્ષની અંદર પોસ્ટ ઓફિસમાં 10,000થી વધુ પત્રો અને મેઇલ પોસ્ટ કરવામાં આવ્યા, જેને રદ કર્યા. કેમ કે 88-89માં દક્ષિણ ગંગોત્રી બરફમાં ડૂબી ગઈ અને ત્યારબાદ એને રદ કરી દેવામાં આવી હતી. 26 જાન્યુઆરી 1990ના રોજ એન્ટાર્કટિકામાં મૈત્રી સંશોધન સ્ટેશન ખાતે બીજી શાખા સ્થાપવામાં આવી. એન્ટાર્કટિકામાં પોસ્ટ ઓફિસ માટેના પત્રો ગોવાની અંદર છે નેશનલ સેન્ટર ફોર ધ્રુવીય અને મહાસાગર સંશોધન, ત્યાં મોકલવામાં આવે. એ ભારતના ધ્રુવીય અભિયાનોની નોડલ એજન્સી છે, યાદ રાખજો. જો વર્લ્ડ પોસ્ટ ડે 9 ઓક્ટોબરે મનાવવામાં આવે છે, તો નેશનલ પોસ્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટમાં જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન છે, વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતું સાધન
ઇલેક્ટ્રિક મોટર. 100 ડેસિબલ ક્ષમતાનો અવાજ કોની સમકક્ષ હોય છે? તો મશીન શોપમાંથી આવતો અવાજ. આરડીએક્સ નામના વિસ્ફોટકની શોધ કયા દેશના વૈજ્ઞાનિકે કરી હતી? સ્વીડનના. નામ શું? આલ્ફ્રેડ નોબલ. એમના નામ પર નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. જર્મન સિલ્વર બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થતો નથી? તો સિલ્વરનો ઉપયોગ થતો નથી. નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધારે હોય છે? તો લાકડામાં. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેની સમાધિને કયા નામે ઓળખવામાં આવે છે? તો વિજય ઘાટ કહેવાય છે. રાજઘાટ છે, ગાંધીજીની સમાધિ છે, યાદ રાખજો. નીચેના પૈકી કોને છોટે સરદારનું બિરુદ પામ્યા હતા? તો ચંદુલાલ દેસાઈ. ગૌરા અને ગીતાંજલિ નવલકથા કોણે લખી છે? તો રવિન્દ્રનાથ ટાગોર. ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હર્ષદ શાહ. મહાત્મા ગાંધીની પ્રેરણાથી 1939માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ? તો દાહોદમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા 2 દિવસીય હોમિયોપેથી સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું? તો નવી દિલ્હી. સેકન્ડ, તાજેતરમાં ક્લે કોર્ટ પર એટીપી માસ્ટર્સ 1000 મેચ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ? ક્લે કોર્ટની વાત છે સુમિત નાગલ. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, જાપાનની કરન્સી છે જાપાનીઝ યેન. સેકન્ડ પ્રશ્ન, વિશ્વમાં સૌથી ઊંચું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમનું જે સ્ટેચ્યુ છે, સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ, એ આંધ્રપ્રદેશની અંદર વિજયવાડામાં આવેલું છે. ત્રીજા નંબરનો પ્રશ્ન, આયર્લેન્ડના નવા પ્રાઇમ મિનિસ્ટર બન્યા એમનું નામ શું છે? તો સિમોન હેરિસ. ચોથો પ્રશ્ન, શહીદ દિવસ ભારતમાં 30 જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા થઈ હતી એ, અને 23 માર્ચ એટલે કે ભગતસિંહ સુખદેવ રાજગુરુની ફાંસી, અને 21મી ઓક્ટોબર પોલીસ સ્મૃતિ દિવસ, એને પણ શહીદ દિવસ કહે છે પોલીસવાળા. નાસાના પ્રશાસક બિલ નેલ્સન. છઠ્ઠો પ્રશ્ન, સેબીના અધ્યક્ષ માધવી પુરી બુચ. સાતમો પ્રશ્ન, હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ 29 ઓગસ્ટ ભારતની અંદર કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? ખેલ દિવસ. નેશનલ પોસ્ટ ડે 10મી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પ્રથમ પ્રશ્ન, ભારત સરકારના સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ઘોઘા પીપાવાવથી કયા શહેર વચ્ચે રો ફેરી શરૂ કરવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ભારતનો પ્રથમ ખાનગી પૃથ્વી અવલોકન ઉપગ્રહ કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.